સાંભળ્યા પછી અત્યારે એમ માનવું હોય કે તમે લોકો પછાત છો તો એને મુબારક, એ ભલે પછાત ગણે, કારણ કે કેટલાક લોકો પોતે સુધરીને ધૂળ થઈ ગયા, એમ આપણી ભાષામાં કહીએ તો. એને શું છે, મેં શરૂઆતમાં કીધું તેમ ઉતાવળે સુધરવું છે અને પછી આરામથી પસ્તાવવું છે. જય માતાજી. યુટ્યુબ ન્યૂઝ ચેનલ લલકાર ન્યૂઝમાં 2 દિવસ પહેલા પત્રકાર શ્રી જગદીશ મહેતાની એક ડિબેટ હતી અને તેમાંથી આ ઓડિયો લેવામાં આવ્યો છે. ડિબેટ તો હતી સામાજિક બંધારણ ઉપર, કે જે આપણે જુદા જુદા સમાજોમાં સમાજ લેવલે બંધારણ થાય છે તે ઉપર. પરંતુ પત્રકાર શ્રી જગદીશ મહેતાએ ધર્મ વિશે, શિક્ષણ વિશે જે 2 વાત કરી તે મને ગમી, તેથી તેમનો ઓડિયો મેકું છું. ચાલો પેલા સાંભળીએ. જાણીએ છીએ જાદવજી કે નરેન્દ્ર મોદીએ ન કેવળ શિક્ષણ પ્રથા, પરંતુ આપણા જે પ્રાચીન ધરોહર સમાજ, જે કેટલાક ધર્મ સ્થાનકો જે છે, જેમ મધ્યપ્રદેશનું મહાકાળ મહાદેવનું મંદિર, વારાણસીમાં જે છે એ મંદિર જે છે, અયોધ્યામાં મંદિરની પુનઃસ્થાપના, અને પાવાગઢથી માંડીને અંબાજી સુધી, સોમનાથ સુધી જે આખી વિરાસત, જે ભૂતકાળમાં આપણી આજથી 1000 વર્ષ પહેલા સોમનાથની જે સ્થિતિ વિધ્વંસકારીઓએ કરી હતી, એ પહેલા સોમનાથ જેવું દેદીપ્યમાન જેવું હતું, ગોલ્ડન સુવર્ણ જેવું, એ આજે તો ઝળહળે છે, આપણી નજર સામે છે. આપણે જે ભૂતકાળ હતો અને જે માની લો આપણા દેવસ્થાન, ધર્મસ્થાન ઉપર જાહો જલાલી હતી અને તે આક્રમણકારીઓ વિધ્વંસ કરી અને લૂંટી ગયા, પછી આપણે માની લો સરદાર વલ્લભભાઈ પટેલથી માંડીને અત્યારે આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જે મંદિરોનો અત્યારે માની લો નવું સર્જન કર્યું, રામ મંદિર હોય, આપણે સોમનાથમાં મહાદેવનું સોમનાથ મંદિર હોય, વારાણસીમાં કાશી વિશ્વનાથનું મંદિર હોય, તે ધર્મસ્થળોને પુનઃ જાગૃત કર્યા. એટલે કે તેમને જે વિધ્વંસોએ જે ખંડિત કરી નાખ્યા હતા અને અમુક જગ્યાઓ દબાણમાં હોય તે બધી કઢાવી ને બધું ધર્મને લગતું બધું કાર્ય કર્યું. પરંતુ આપણે સામાજિક લેવલે જોઈએ છીએ કે આપણે જે ધર્મ પૂજતા હોય, માની જો હું દેવી પૂજક છું, વાઘરી સમાજમાંથી આવું છું, હું જે ધર્મ પૂજું છું તેમાં મારા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવામાં આવે છે, અને તે પણ મને ફોન કોલ કરીને. ગોંડલથી જ એક મિત્રનો ફોન આવ્યો હતો કે હું પોતે જ ભગવાન છું, તમારે ભગવાનને પૂજવાની કોઈ જરૂર નથી. ભાઈ તમે તો તમારો ભૂતકાળ ભૂલી ગયા, તમને મુબારક. અમે અમારો ભૂતકાળ નહીં ભૂલી. તમે અત્યારે કીધું ને પત્રકાર શ્રી જગદીશ મહેતાએ કે ભણેલ ગણેલ જલ્દી સુધરી જવું છે અને પછી પસ્તાવવું છે. આ પસ્તાવવાનો તમારો વારો છે. અને કાલે જ 1-2 કોલ આવ્યા, જેમાં માની લ્યો અત્યારે જે મેટર ચાલે છે આપણે છતુ ભુવાની, તેમાં છતુ ભુવાને પણ ગેરશબ્દ કહેવામાં આવ્યા અને મેલડીમાને પણ ગેરશબ્દ કહેવામાં આવ્યા. મેં તમને ઉદાહરણ આપ્યું, રાવણે 1000 વર્ષ સુધી હવનમાં અટકા નાખ્યા, બરોબર, કે યજ્ઞ નતો થવા દેતો, કોઈને તપ કરવા નતો દેતો. સમય આવ્યો ત્યારે ભગવાન શ્રીરામ આવ્યા અને તમને સંહાર થયો. એટલે તમે જે લોકો અત્યારે બીજા ધર્મને માનતા હોય, અમને કોઈ પ્રોબ્લેમ નથી, તમે તમારો ધર્મ માનો, અમને અમારો ધર્મ માનો દો. અમારા ધર્મમાં તમારે ટીકા ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી. અમે તમને પૂછવા આવી કે તમે આ ધર્મ કયો માનો છો, તેમાં આ ભગવાન આમ છે, આ માતાજી આમ છે, તો અમને શું કામ પૂછવા આવો તમે? તમારો શું અધિકાર છે? નથી તમે અમારી જ્ઞાતિના, નથી તમે અમારા ધર્મના, એટલે કે સનાતન ધર્મના, હિન્દુ ધર્મના, તો કેમ કહેવા આવો છો કે હું જ ભગવાન છું અને તારી મેલડી આમ, તારો ચતુભુવા આમ? કેમ ટિપ્પણી કરો છો? તમે અમારા સનાતન ધર્મમાં ન હોય, હિન્દુ ધર્મમાં ન હોય, તો તમારે અમારે ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી. અમારો સનાતનનો દીકરો, હિન્દુનો દીકરો તમારા ધર્મ વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવા આવે છે તો તમે કયો, તમે તમારું કરી ખાઓ ભાઈ. આ ટીકા ટિપ્પણી કરીને એક તમે રાક્ષસી પ્રવૃત્તિ કરો છો, બીજું કાંઈ નથી કરતા. આગળ આપણે જગદીશ મહેતાને સાંભળીએ બીજી વાતમાં. હિન્દુ આપણી જે પ્રાચીન પરંપરા હતી, સર્વશ્રેષ્ઠ હતી, દુનિયાભરમાં મશહૂર હતી. સાંભળ્યું ને?
જે ધર્મ વિરોધીઓ છે અત્યારે, જે મારા પર્સનલ ધર્મ વિશે અને મારા હિન્દુ ધર્મ વિશે, સનાતન ધર્મ વિશે ફોન કોલ કરીને ટિપ્પણી કરે છે, તે એમને જવાબ છે આ પત્રકાર શ્રી જગદીશ મહેતાનો. આપણી સનાતન ધર્મની પરંપરા, હિન્દુ ધર્મની પરંપરા વિશ્વમાં પ્રથમ નંબરે હતી, પરંતુ તમારે તો કોઈ ધર્મને માનવું જ નથી. બરોબર, આગળ સાંભળો. પણ મેકોલો જે અંગ્રેજોના શાસન વખતે લોર્ડ મેકોલો એને 1835માં કહું છું એવી શિક્ષણ પ્રથા નાખી કે આપણું જે કૌટુંબિક એકતા, આપણી ધાર્મિક ને સાંસ્કૃતિક વિરાસત, આપણી બધાની મર્યાદા, આપણી બધાની લજ્જા, લાગણી, પ્રેમ, સ્નેહ, કરુણા આ ઇત્યાદિ ઉપર બુલડોઝર ફેરવી દીધું એમ કહેતો. સાચી વાત છે મહેતા સાહેબની. બુલડોઝર ફેરવે છે અત્યારે બધાય. તમે જે પહેલાનું કહ્યું ને ઉદાહરણ, પણ હું તમને અત્યારનું ઉદાહરણ આપું છું. જે અત્યારે આ અમુક ધર્મમાં જઈને આપણા સનાતન ધર્મમાંથી નીકળીને બીજા ધર્મનો પ્રચાર કરે છે, તે અત્યારે આપણી સંસ્કૃતિ ઉપર બુલડોઝર જ ફેરવે છે, બીજું કાંઈ નથી કરતા. આગળ બીજો ઓડિયો. અને એની શિક્ષણ પ્રથા હેઠળ જે લોકો ભણ્યા એમાં મેકોલો સફળ થયા. એને એમ કીધું કે દેખાવે તો એ લોકો હિન્દુ હશે અથવા તો ભારતીય હશે, પણ એ લોકો આપણી પરંપરા એટલે અંગ્રેજોની પરંપરા મુજબ આપણને ઈચ્છા પડે એવા ક્લાર્ક જેવા લોકો, આપણને જે ગુલામ જોઈએ છે, શિક્ષિત ગુલામ એવા મળશે. અને એમાં જે થયું વર્ષો સુધી, હવે એનું ભારત સરકાર પણ રિનોવેશન કરી રહી છે નવી શિક્ષણ પ્રથામાં. સાચી વાત છે મહેતા સાહેબની. આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી શિક્ષણ નીતિમાં પણ ફેરફાર થયો છે. માંડી આપણે યોગ ખાલી આપણે ભારતમાં મનાવતો હતો, અત્યારે વિશ્વમાં દરેક દેશમાં યોગ દિવસ મનાવાય છે. આપણી સાંસ્કૃતિક, નૃત્ય, કલા બધે જ ગમે ત્યાં વિદેશમાં પ્રધાનમંત્રી શ્રી જાય ત્યાં સ્વાગતમાં આપણા પારંપરિક નૃત્યથી તેમનું સ્વાગત થાય છે. અને વિદેશી પણ હોય તો એ આપણા ભારતીય પોશાકમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરે છે. અને ભારતીય આપણા જે રીત રિવાજ છે, એટલે કે પ્રણામ કરવાની આપણે જોઈ જઈએ. હજી 1 વર્ષ પહેલાનો જ બનાવ છે. વિદેશના રાષ્ટ્રપતિઓ, નેતાઓ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પગે પડીને નમન કરે છે, એટલે કે તેમના ચરણ વંદના કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ, આનો આપણે ગર્વ હોવો જોઈએ. આગળ બીજો ઓડિયો. સામાજિક ક્રાંતિ થઈ જ રહી છે, પણ રાષ્ટ્રીય ક્રાંતિ પણ થઈ રહી છે. નરેન્દ્ર મોદીએ જે નવી શિક્ષણ પ્રથા અમલમાં મૂકવાની વાત કરી છે અને અત્યારે ચાલુ છે, એ નવી શિક્ષણ પ્રથામાં જુઓ જે આપણી પ્રાચીન વિરાસતો હતી એનું ઉમેરણ કરવામાં આવ્યું. કારણ કે નિકોલોએ આપણી ભાષામાં કહીએ તો હૂડ કાઢ્યું હતું, એટલે આપણું ઓરિજિનાલિટીને ખતમ કરવાની કોશિશ કરી હતી. હવે સાચી વાત છે. જ્યારે આપણે માની લો જ્યારે ભણતા હોય ત્યારે રામાયણ કે મહાભારત કે આપણા ઉપનિષદ કે શ્રીમદ ભગવદ્ ગીતા કોઈ વિષય ભણાવવામાં નથી આવતા. ત્યારે કોઈ વિષય ભણાવવામાં નથી આવતા. જાઓ દુનિયામાં બીજા દેશોમાં બધે ધર્મ ભણાવાય છે, એક વિષય ધર્મનો હોય છે. પરંતુ આપણે જ એક ભારતીય હિન્દુ સનાતન ધર્મી એવા હતા કે જેને સ્કૂલ કોલેજમાં ક્યાંય આપણા ધર્મનું ભણાવવામાં જ નથી આવતું. આગળ સાંભળો. જે નરેન્દ્ર મોદીએ વાત કરી છે એમાં આયુર્વેદિક છે, વેદ છે, ઉપનિષદ છે, ધાતુ શાસ્ત્ર છે, યોગ છે, તમામ પ્રકારના માર્શલ આર્ટ છે, નૃત્ય છે, તમે જુઓ એમાં સંગીત છે. આ બધી જે પ્રાચીન પરંપરા ભારતની હતી, જે નૈસર્ગિક હતી, એટલે કે ભણ્યા વગર કોઠાસૂઝ જન્મજાત, એને કારણે ભારતને હરાવવું કે ભારતને નીચું જોણું કરવું બહુ અઘરું થઈ પડ્યું હતું અંગ્રેજોને પણ. કે આ લોકોમાં કોમી એકતા, પ્રાસંગિકતા, કૌટુંબિક એકતા, સ્નેહ, લાગણી, પ્રેમ એવો બધો છે, આની ઉપર શાસન કરી ન શકાય. અને અવળે રસ્તે ચડાવો તો મેળ. અવળે રસ્તે એવું જ છે. અત્યારે માની લો મેં શરૂઆતમાં જ વાત કરી કે ફોન કોલ કરીને મારા ધર્મ વિશે સ્પેશિયલ ટિપ્પણી કરવામાં આવે છે.
કે હું પોતે જ ભગવાન છું, તારે ભગવાનનું નામ લેવાની જરૂર નથી. મેં જય માતાજી કીધા, જય ભગવાન કીધા, કોઈ જવાબ નહીં. હું પોતે જ ભગવાન છું. હિરણ્યકશ્યપુ પણ એમ કહેતો હતો કે હું પોતે જ ભગવાન છું. તેમની ઘરે જ પ્રહલાદ દીધો ભગવાને. એટલે જે ભાઈએ મને ફોન કોલ કર્યો હતો તે વિડીયો જોવે તો તેમને જ ઘરે કે તેમના જ વંશમાં પ્રહલાદ જન્મ છે અને તમારું અભિમાન ભાંગ છે. જે કાલે ફોન કોલ આવ્યા હતા, જે મેરડીમાં આવી છે ને ચતુબુ આવી છે, અભદ્ર ટિપ્પણી કરતા હતા, તેમને પણ જવાબ મળશે. બરોબર. તો વિડીયો પત્રકાર શ્રી જગદીશ મહેતાનો બંધારણ વિશે હતો, પરંતુ ધર્મ વિશે અમુક વાત મને મારા વિડીયોમાં લેવાની ગમી અને આ લેવો જોઈએ. અને આ ધર્મ વિરોધીને જવાબ ભલે પત્રકાર શ્રી જગદીશ મહેતાએ બંધારણ વિશે વાત કરતા હોય ને તેમાં ખાલી 2 મિનિટનો વિડીયો લીધો, પરંતુ ધર્મ વિશે જે ટિપ્પણી કરતા હોય તેમને માટે આ જવાબ છે. બરોબર. તમે તમારો ધર્મ પાડો ભાઈ, અમને અમારો ધર્મ પાડવા દો. અમારે તમારા ધર્મની કોઈ મતલબ નથી. તમે ગમે તેને પૂજો, ગમે તેને માનો, પરંતુ અમે જે અમારો ભૂતકાળ છે, અમારી પરંપરા છે, તે અમને માનવા દો. અમારે તમારી ગોણે જે પહેલી જ કડી આપણે જગદીશ મહેતા, પત્રકાર શ્રી જગદીશ મહેતાએ કીધી કે ભણી ગણી સુધરીને જ જવું. સાંભળો પેલા, પછી આપણે સમાપ્ત કરી. સાંભળ્યા પછી અત્યારે એમ માનવું હોય કે તમે લોકો પછાત છો તો એને મુબારક, એ ભલે પછાત ગણે. કારણ કે કેટલાક લોકો પોતે સુધરીને ધૂળ થઈ ગયા, એમ આપણી ભાષામાં કહીએ તો. એને શું છે, મેં શરૂઆતમાં કીધું તેમ ઉતાવળે સુધરવું છે અને પછી આરામથી પસ્તાવું. તમારે બધાને ઉતાવળે સુધરવું છે, પછી આરામથી પસ્તાવાના છો બધા. કારણ કે જ્યાં ધર્મની હાનિ થાય છે ત્યાં સંપૂર્ણ કુળ, વંશ બધું નાશ પામે છે. બરોબર. આટલું યાદ રાખજો. જય માતાજી.